मुजरिम हो तो अश्क से मुंह धोते हुए आओ, आओ दरे तौबा पे रोते हुए आओ। कुरान में मौजूद है तौबा का तरीका, मेरे महबूब की दहलीज से होते हुए आओ। કે માણસો કહે છે જ્યારે શૈતાન કેદ થઈ ગયો તો આદમી ગુનાહ કેમ કરે છે? સાહેબો, અસલ વાત ઈ છે કે આપણે જે ગુનાહ કરીએ છીએ ને એ યકીનન શૈતાનના બહેલાવા ફુસલાવાથી કરીએ છીએ, પણ અલ્લાહ તાલાએ આપણને અક્લ દીધી અને ઇખ્તિયાર પણ દીધું। આપણે શૈતાનના ફુસલાવાથી બહેલાવાથી અગર બહેલી જઈએ છીએ અને ગુનાહ કરીએ છીએ તો એ ગુનાહની અંદર આપણો ઇખ્તિયાર પણ શામિલ થયો। પણ ખાલી ઈ વાત નથી કે શૈતાન કેદ થઈ જાય એટલે બધાય ગુનાહ બંધ થઈ જાય। અસલ વાત ઈ છે કે ઓલિયા અલ્લાહ કહે છે કે શૈતાન ઇન્સાનને બહારથી બરગલાવે, એને બહારથી ફૂસલાવે, ગુનાહ તરફ માઇલ કરે, પણ એના શરીરની અંદર એક નફ્સ છે, ઈ નફ્સ છે ને એ कैद નથી થતું, ઈ તો એના સાથે જ રહે છે। અને નફ્સને કમજોર કરવા માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત તરફથી માહે રમઝાનુલ મુબારકના રોઝા આપણા ઉપર ફર્જ કરવામાં આવ્યા। અગર માહે રમઝાનુલ મુબારકના રોઝા પૂરેપૂરી રીતે ઈ તરીકાથી રાખવામાં આવે જે તરીકો આપણા ઓલિયા અલ્લાહે બુઝુર્ગાને દીને બતાવ્યું છે તો યકીનન નફ્સ પણ કમજોર થઈ જાય। પણ નફ્સ કમજોર નથી થતો ને, જે શૈતાને નફ્સને આદતો નાખી હોય એ આદતો રાતોરાત છૂટતી નથી। આપણે જોઈએ કે જે ઘરની અંદર પંખો ચાલુ હોય અને અગર પાવર કટ થઈ જાય, સ્વિચ બંધ થઈ જાય તો તરત પંખો ઊભો નથી રહેતો, એ એની ગતિ સાથે ત્યાર સુધી તો ચાલતો જ રહે છે। જેવી એની આદત હતી એવી જ રીતના આપણો નફ્સ ગુનાહ કરી કરી અને આખો વર્ષ પોતાની આદત બનાવી ચૂક્યો છે। હવે એ નફ્સનો તઝકિયો કરવા માટે માહે રમઝાનુલ મુબારક શરીફના રોઝા આવ્યા છે। અગર તમે શૈતાન ઉપર બધોય આરોપ નાખી અને છૂટા થઈ જશો તો વાત નહીં બને। શૈતાન તમને ગુનાહ તરફ માઇલ કરે છે, પણ હકીકત ઈ છે કે ગુનાહ તમે પોતે કરો છો, ગુનાહ તમે ખુદ કરો છો। ઇકબાલ કહે છે કે હર શખ્સ અપને આમાલ पे डाल के पर्दा ये कह रहा है કે જમાના ખરાબ હૈ। શૈતાન ઉપર આરોપ નાખી અને છુટકારો નહીં થાય। હસી આતી હૈ મુझे हजरत इंसान पर કે ગુનાહ કરતા હૈ ખુદ और लानत भेजता है शैतान पर। અસલ વાત તો ઈ છે કે ગુનાહ આપણે કરીએ છીએ અને શૈતાનના બહેલાવાથી કરીએ છીએ। પણ માહે રમઝાનુલ મુબારકની અંદર શૈતાન કેદ થઈ ગયો અને બીજો દુશ્મન નફ્સ છે, અગર એને કમજોર નહીં કરો તો ગુનાહની આદત રહેશે। નફ્સને નેકી માટે તૈયાર કરવું પડશે। અને ઓલિયા અલ્લાહ કહે છે નફ્સ બે લગામ ઘોડાની જેમ છે, અગર ઈ ઘોડાને લગામ દેવી હોય તો ઝિક્રુલ્લાહની લગામ લગાવવી પડશે, દુરૂદે પાકની લગામ લગાવવી પડશે। અને નેકીઓની લગામ જ્યારે નફ્સની ઉપર લગાવશો તો ઇન્શાઅલ્લાહ મોલા તાલા પછી નફ્સને ગુનાહમાં લજ્જત નહીં આવે, પછી નફ્સને નેકીમાં લજ્જત આવશે, નમાઝમાં લજ્જત આવશે, તિલાવતે કલામે ઇલાહીમાં લજ્જત આવશે।